નમસ્કાર ખેડૂત મિત્રો, શ્રી ખાતેદાર સાહેબ યુટ્યુબ ચેનલના પહેલા વિડીયોની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સરકારશ્રી દ્વારા નવું રજૂ કરાયેલ આઈ ખેડૂત વર્ઝન 2 અથવા તો આઈ ખેડૂત પોર્ટલ 2.0 એની અંદર કઈ રીતના લોગિન કરવું, કઈ રીતના એકાઉન્ટ બનાવવું અને સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે નિદર્શન કિટની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે તે અરજીઓ કઈ રીતના કરવી તે આપણે આગળ વિડીયોમાં જોઈએ. સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલની અંદર આપણને શું મળી શકે છે તેની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા અને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતલક્ષી અથવા તો ખેડૂતોને મળતી સહાયલક્ષી જે કોઈ પણ યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેની તમામ માહિતી આ પોર્ટલ ઉપરથી મળી શકે. ખેતીવાડીની યોજના હોય, પશુપાલનની યોજના હોય, બાગાયત માટે હોય કે મત્સ્ય ઉદ્યોગ માટે હોય, તમામ પ્રકારની યોજનાઓ આ પોર્ટલ ઉપરથી આપણને જાણવા મળી શકે છે તથા આ પોર્ટલ ઉપરથી એ યોજનાઓની અંદર આપણે અરજી કરી શકીએ છીએ. સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલની અંદર નવું રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય તો કોઈપણ બ્રાઉઝરની અંદર ગૂગલની અંદર આઈ ખેડૂત 2.0 સર્ચ કરવાનું છે. ત્યારબાદ આઈ ખેડૂત 2.0 ગુજરાત સ્ટેટ પોર્ટલ જે વેબસાઇટ છે એની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાં આપણને એક જે ઇન્ટરફેસ જોવા મળે છે કે લાભાર્થીની નોંધણી, કંપનીની નોંધણી કે અરજી માટેની કોઈ પણ માર્ગદર્શન જોતું હોય, અહીંયા આપણે લાભાર્થીની નોંધણી ઉપર સૌ પ્રથમ સિલેક્ટ કરીશું. અંદર લાભાર્થીના પ્રકાર ખેડૂત છે, સંસ્થાકીય લાભાર્થી છે કે ખેડૂત સિવાયના કોઈ છે તો આપણે ત્યાં ખેડૂત સિલેક્ટ કરીશું. આગળ કેવા પ્રકારના ખાતેદાર છો તો હું જમીન રેકોર્ડ ધરાવું છું એ સિલેક્ટ કરીશું. ત્યારબાદ જિલ્લો, તાલુકો, ગામ, તમારો ખાતા નંબર અને નામ આ બધું સિલેક્ટ કરવાનું છે. કોઈ વસ્તુ મેન્યુઅલી એડ કરવાની નથી. ત્યારબાદ જે કંઈ કેપ્ચા આપ્યો છે કેપ્ચાની અંદર સરવાળો બાદબાકી જે કંઈ આપેલું છે એ કરી એ આપણે કેપ્ચા નાખી નીચે સાચવો અને આગળ ગુજરાતી વર્ઝનની અંદર સાચવો અને આગળ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરી ઓટીપી મોકલો ઉપર ક્લિક કરવાનું છે. એટલે નીચે 5 અંકનો ઓટીપી નાખવાનો છે. ઓટીપી નાખ્યા બાદ તમારું ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. અહીંયા પાસવર્ડ 2 વાર એડ કરવાનો છે. ત્યારબાદ ફરીવાર કેપ્ચા નાખી અને સબમિટ ઉપર ક્લિક કરીશું. આપણું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. એટલે હવે અહીંયા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે આપણે નંબરથી રજિસ્ટર કર્યું એ મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી કેપ્ચા નાખી લોગિન ઉપર ક્લિક કરી આપણે ફરીવાર અહીંયા લોગિન કરીશું. લોગિન થઈ ગયા બાદ એક આ પ્રકારની સ્ક્રીન ઓપન થશે જેમાં પહેલાં ઉપર સ્કીમ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ વિભાગની અંદર જે કોઈ પણ વિભાગની સહાય ચાલુ હોય, ખેતીવાડી હોય, બાગાયતી હોય, મત્સ્ય ઉદ્યોગ હોય કે પશુપાલન હોય એ વિભાગ સિલેક્ટ કરીશું. નિદર્શન કિટ માટે આપણે અહીંયા પહેલાં ખેતીવાડી વિભાગ સિલેક્ટ કરીશું. ખેતીવાડી વિભાગ સિલેક્ટ કર્યા બાદ નીચે નિદર્શન ઘટક તરીકે અરજી આવી જશે જેની અંદર જરૂરી જે દસ્તાવેજો છે તેમનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે. અરજી પૂરી થયા બાદ જે પ્રિન્ટ નીકળે એમની સાથે જોડાણમાં 7, 12 અને 8 નકલ તથા સંયુક્ત ખાતેદારો હોય તો એમનું બાહેંધરી પત્રક પણ એ પ્રિન્ટની અંદર જ આવી જશે. આધાર કાર્ડની નકલ અને જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અરજી સાથે આપણે જોડવાનું છે. નિદર્શન ઘટકમાં અરજી કરવા માટે તેમની સામે રહેલા અરજી કરો ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું. એટલે થોડી ઘણી જરૂરી સૂચનાઓ છે જે વિગતમાં સ્ટાર છે ફરજિયાત છે, અરજી પછી કન્ફર્મ કરવું ફરજિયાત છે, આવી જે કંઈ સૂચનાઓ છે અહીંયા ખુલશે. ત્યારબાદ આગળ માટે ક્લિક કરો, તેની ઉપર ક્લિક કરવાનું છે એટલે લાભાર્થીની વિગતનું એક પેજ ખુલશે જેની અંદર આપણે સૌ પ્રથમ પૂરું નામ, સરનામું, જિલ્લો, તાલુકો, ગામ, આપણો પિનકોડ,
જેવી જરૂરી માહિતી અહીંયા આપણે ભરીશું. ત્યારબાદ એક મહત્ત્વનો મુદ્દો એટલે ખેડૂતોના પ્રકાર સિલેક્ટ કરવાનો છે. જો 1 હેક્ટર કે એથી ઓછી જમીન હોય તો સીમાંત ખેડૂત, ત્યારબાદ 1 હેક્ટર કે 2 હેક્ટરની વચ્ચેની જમીન હોય તો નાના ખેડૂત, અને 2 હેક્ટર કે એથી વધુ જમીન હોય તો મોટા ખેડૂતને સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર એડ કરવાનો છે. તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે નહીં, હા અથવા નામાં સિલેક્ટ કરવાનું છે. હોય તો હા, નથી તો ના. ત્યારબાદ આગળ તમે સહકારી મંડળીના સભ્ય છો. જો કોઈ સહકારી મંડળીના સભ્ય હોઈએ તો હામાં સિલેક્ટ કરવાનું છે, ના હોઈએ તો નામાં સિલેક્ટ કરવાનું છે. જો તમે સહકારી મંડળીના સભ્ય હોય તો એ મંડળીનો જિલ્લો, મંડળીનો તાલુકો, મંડળીનું નામ સિલેક્ટ કરવાનું છે. એવી સેમ પ્રોસેસ છે દૂધ સહકારી મંડળીના સભ્ય છો કે નહીં એ માટે ક્લિક કરવાનું છે. એ પ્રોસેસ પૂરી થયા બાદ નીચે આધાર નંબર એડ કરવાનો છે. જેના નામે અરજી કરીએ છીએ એનો આધાર નંબર એડ કરવાનો છે. ત્યારબાદ નિદર્શન ઘટકમાં જે કોઈ પણ પેટા ઘટક છે એ સિલેક્ટ કરવાનો છે. તો પેટા ઘટકની અંદર અહીંયા આપણને સોયાબીન, મકાઈ, મગફળી, દિવેલા, રાગી, કપાસ, તલ અને તુવેરના ઓપ્શન આપેલા છે. આપણે જે કોઈ પણ વાવેતર કરતા હોઈએ અથવા તો જે કોઈ પણ વાવેતર કરવાના હોઈએ જેની કીટની આપણને જરૂર હોય તેનું સરકારશ્રી દ્વારા નિયત કરેલો થોડો એવો ડેમોન્સ્ટ્રેશનનો જથ્થો જે મળે છે તો એ કયા પાક માટે લેવો એ અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે. એ સિલેક્ટ કર્યા બાદ નીચે સેવ એન્ડ નેક્સ્ટનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આગળ બેંકની વિગત એડ કરવા માટે બેંકનો IFSC કોડ નાખી નંબર ચકાસો ઉપર ક્લિક કરીશું એટલે બેંકનું નામ, બ્રાન્ચ, જિલ્લો જેવી માહિતી આવી જશે. ત્યારબાદ અહીંયા આપણે બેંકનો ખાતા નંબર 2 વાર નાખવાનો છે. અરજદારનું નામ બેંક પ્રમાણે, જે કોઈ પણ નામ બેંકના પાસબુકમાં છે એ પ્રમાણે નામ એડ કરવાનું છે અને બેંક પ્રમાણે અરજદારનું સરનામું અહીંયા એડ કરવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. આગળ જમીનની વિગતમાં જે રજિસ્ટ્રેશન વખતે આપણે જમીનની વિગતો આપેલી હતી તે અહીંયા બતાવશે. એ વિગતને સિલેક્ટ કરી ફરીવાર સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ દસ્તાવેજની વિગતમાં હાલ કોઈ વિગત આપણે એડ નથી કરવાની, એટલા માટે આપણે ડાયરેક્ટ સબમિટ ઉપર ક્લિક કરીશું. સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે આપણી અરજી સબમિટ થઈ જશે. અરજી સબમિટ થઈ ગયા બાદ ફરીવાર ઉપર અરજી ઉપર ક્લિક કરી નીચે પ્રિન્ટનું ઓપ્શન આવશે, ત્યાં ક્લિક કરીશું એટલે એક PDF ડાઉનલોડ થશે જેમાં 3 પેજની અરજી હશે. એમાં સૌપ્રથમ અરજી, ત્યારબાદ સંયુક્ત ખાતેદારો માટેનું બાહેંધરી પત્રક પણ અરજીની અંદર જ આવી જશે અને ગ્રામ સેવકનો દાખલો. આ 3 વસ્તુની પ્રિન્ટ કાઢી તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જે આગળ આપણે જોયા એ ડોક્યુમેન્ટો જોડી ગ્રામ સેવકના પ્રમાણપત્રમાં ગ્રામ સેવકના સહી સિક્કા થઈ ગયા બાદ આ અરજીને આપણે આપણી પાસે રાખવાની છે. જ્યારે પણ જણાવવામાં આવે કે કીટ વિતરણ ક્યાંથી થશે, કેન્દ્ર કયું છે અને કઈ તારીખથી શરૂ થશે, ત્યારે કીટ લેવા જતી વખતે આ અરજી તથા જરૂરી ડોક્યુમેન્ટને સાથે રાખી કીટ લેવા જાઓ ત્યારે ત્યાં સબમિટ કરાવવાના રહેશે. જો અમારી આ માહિતી આપને ઉપયોગી લાગી હોય અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ શ્રી ખાતેદાર સાહેબને ફોલો કરો, લાઈક કરો, કમેન્ટ કરો. ધન્યવાદ.